હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો આજે છે શુક્રવાર અને આપણે જવાનું છે બહાર લગ્નમાં. તો ટેણિયા બધા તૈયાર થઈ ગયા છે. કેમ? હાલો ઓલું કહી દો, હાલો બધા જય માતાજીને કહી દો. હા લઈ પૈયા લાગે છે. હા ને લા, વાહ ભાઈ વાહ. લે આ બધાને પૈકી લાગે એ. લે હા ને લા, વાહ આ બધાને પૈકી લાગે છે. લે ઓલું કહી દે, હાલો મારા કલે જાઓ. તમારા લગ્નમાં આવવું હે? હું જાઉં લગ્નમાં, તો હાલો લગ્ન કરવા. જો ફેમિલી, આપણે જવાનું છે લગ્નમાં અને હીરવાભાઈ પણ તૈયાર થઈ ગયા છે. હેલો ફેમિલી, કેમ છો? મજામાં છો? સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે આપણે જવાનું છે બહાર લગ્નમાં. ભાઈ રજા રાખી એટલે જણમાં કોઈ માસ. ચાલો ફેમિલી, જવાનું છે બહાર લગ્નમાં. પહેલાં જવાનું છે વાડીએ, જવાનું છે લગ્નમાં. આખો દિવસ જવાનું છે બહાર. અને તમને કહી દઉં કે કાલે છે બર્થડે આપણો બર્થડે છે કાલે. એટલે આ વિડીયો આવશે ને એટલે આપણો બર્થડે આવી જશે. આ વિડીયો કાલ આવશે એટલે તમે કાલે જે વિડીયો જોઈશો ને એટલે આપણો બર્થડે આવી જશે. એનો વિડીયો બનશે તો ખાસ કરીને વાલા વિશ કરી દેજો. ચાલો જાય આપણે લગ્નમાં. લો ફેમિલી, આપણે આવી ગયા હે ને વાડીએ. એવો રસ્તામાં આવતું હતું તો વાડીએ ચક્કર મારવા આવ્યા છે ને અહીંથી જવાનું છે લગ્નમાં. અહીં નજીકમાં છે. બપોરે જમીન પાછા વાળીએ, વળી પાછા સાંજે લગ્નમાં. એટલે આખો દિવસ આજે લગ્નમાં રહેવાનું છે. અને મેં તમને કીધું ને આજે કે કાલે તમે વિડીયો જોઈશો એટલે કાલે આપણો જન્મદિવસ આવી જશે 13 ડિસેમ્બર. એટલે ખાસ કરીને વિશ કરી દીજો વાલા. આપણે સ્પેશિયલ ચાન્સ કહેવાનું છે વિડીયો બનાવીને. કેટલી કોમેન્ટ આવે ને જોવું હોય. કોઈ કોમેન્ટ કરતા નથી, આપણે ખાસ જોવું હોય આપણા જન્મદિવસની કેટલી કોમેન્ટ આવે છે. એનો આપણે 3-4 દિવસ પછી એને વિડીયો સ્પેશિયલ બનાવીને આપણે થેન્ક્સ કહેવાનું છે નામ લઈને. એટલે ખાસ વાલા તમે કોમેન્ટ કરી દેજો. જોઈ આપણે કેટલા જણા કોમેન્ટ કરે છે. 400 સબસ્ક્રાઈબર છે ને, જોઈ આપણે કેટલા જણા કોમેન્ટ કરે છે વિડીયોમાં. આપણે સ્પેશિયલ નામ લઈને થેન્ક્સ કહેવાનું છે. તો વાલા ખાસ કોમેન્ટ કરી દેજો. આ વિડીયો તમે જોશો એટલે આપણે જન્મદિવસ કાલ આવી જશે. તો વાલા 13 ડિસેમ્બર આજે આપણે વિડીયો બનાવ્યો એટલે વિડીયો કાલ આવશે. તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો વાલા. તો આપણે જાય હવે લગ્નમાં. 10 બાજુ સસમાં બસમાં પહેરીને તૈયાર થઈ ગયા. કા વાહ ભાઈ વાહ. હા જો સમજો વાડી આપણે આવી ગયા hay. ચાલો ફેમિલી, તમે ખાસ વિડીયોમાં બન્યા રહીજો. જાય હવે લગ્નમાં. ચા પાણી ચાલુ થઈ ગયા. જો હાલો ફેમિલી, જો આપણે લગ્નમાં હવે ને જમવાની તૈયારી થઈ રહી છે. ને કૃષિલભાઈ રામાણી, ભૂખ લાગી છે કેવી? ફૂલ લાગી. જો 11:30 થવા આવ્યા છે ને આપણે જમવા જાય છીએ. જો હાથ હરિહરનો પડી ગયો હોય ને તો જમી આવી. જો આમ કાઉન્ટર ગોઠવાય છે અને અમારા ખાધોકણા ભાઈ છે ને આગળ વયા ગયા છે. મેં તમને બતાવું. બોલીએ સાહેબ. હા, ખાધોકણા ભાઈ. જો અહીંયા હે કંઈક સાંજે ડિસ્કો દાંડિયાની જમાવટ. આગળ વિડીયોમાં ખાસ જ બન્યા રહીજો. અહીંયા છે મંડપ મુહૂર્ત. આપણે બેઠા હતા ને વરના બાપા હેલા આવે છે. જો અહીંયા વરના બાપા છે ને જોરદાર જમાવટ છે. વરના બાપા કાલે લઈને જવાનું છે જાન. જો જમવાની ગોઠવણી થઈ ગઈ છે. હાલો કૃષિલભાઈ બતાવી દે આપણે જમવાનું. ખાધોકણા ભાઈ જો આવડા કાઉન્ટર ગોઠવાઈ ગયું છે અને મોતીચૂરના લાડુ આવી ગયા છે. હાલ કાઢ હાલ. ખાધોકણા ભાઈ તો હજી તો હે ને અહીંયા કાંઈ ગોઠવાનું નથી. ગોઠવાય ને પછી આપણે જમવા બેસવાનું છે. પણ આ ભાઈ એમાં છે ને એટલે હમણાં લગભગ ગોઠવી નાખશે ખાધોકણા ભાઈ. શું છે આપણે ભાઈ? ના, મોતીચૂરના લાડુ લગભગ 10 જોઈ જઈશ. કેટલા જોઈ છે હે? 10 જોઈ જઈશ. 10 હે? જો સ્પેશિયલ હો ભાઈ, ગરમ હો. ગરમા ગરમ. બીજું કઈ દેખાય લાઈવ. ફાઇનલી ફેમિલી, આપણે જવો જમીન કમ્પ્લીટ વાડીએ વહીવા છે પાછા. હું હીરવાભાઈ બધા જાઓ. ખાટલો આપણો થઈ ગયો કમ્પ્લીટ. ઘડીક વાર આરામ કરી લઈ. હા હીરવા, હા પછી પછી પાછા લગ્નમાં.
પાછા લગ્નમાં બહુ ઠેકડા માર્યા હો હીરો ભાઈ. હજી તો બપોર પછી ડિસ્કો કરવાનો હા કરવાનો ને કે નહીં કઈ કરવાનું હા બપોર પછી ડિસ્કો દાંડિયા હે ને ઢોલ વાગવાનો બે હીરો ભાઈ કરવાના ડિસ્કો કા હીરો ભાઈ. હા ચાલો ફેમિલી આરામ કરી લઈ ઉપર પછી પાછા જવાનું છે આપણે હતા ત્યાં લગ્નમાં. તમે ખાસ આજે હે ને વિડીયોમાં બન્યા રહી જાઓ. ફાઇનલી મિત્રો જો ટ્રેન આરામ કરીને કમ્પ્લીટ થઈ ગયા હોય અને જોયું ત્યાં જો અહીંયા પાણીની લાઈન ચાલુ થઈ ગઈ છે નર્મદાની કેનાલવાળું હો. જો અંડરગ્રાઉન્ડ લાઈન નીકળી છે અહીંથી અને આવ્યા ને ત્યાં ચાલુ થઈ ગઈ હતી. જો નકર બંધ હતી આજે લગભગ ચાલુ રાતે થઈ છે પાણી. જો અને અહીંયા આપણી ધાણી વાવેલી છે ને જો કેવડી થઈ ગઈ છે આવડી થઈ ગઈ છે દેશી ધાણી. જો અને જો અહીંથી આટલું આવેલું છે અહીંયા સુધી આપણું છે. જો આ છે જૂની વાડી. ચાલો આપણે જવાનું છે હવે પાછું લગ્નમાં. તો જઈએ આપણે લગ્નમાં. આ બધા જો ને એક પ્રમાણ આયા ઉભા હજી તો આપણા અડધા હે ને ભાઈબંધ આવ્યા છે નહીં ને જો આ બોડી હોય કંઈક આ જો સરનામું સજાવટ ફાર્મ જેના લગન છે. હા હાલો હવે આપણે અંદર જઈશું. અંદર જાય આપણે ચલો અંદર ઢોલ વાગે જો આ પાર્કિંગની સુવિધા હજી તો આપણા ભાઈબંધ ન થાય ને કાકા દીકી બોલાવે બોલાવી રાખવાની. જઈ લ્યો બાકાજી કી ગાઈસ બાકાજી. આપણે હવે અંદર જાય ડેકોરેશન હે ને કઈ આવું હે ઢોલ વાગે હો ભાઈ. હા રેડી આ આપણે પહોંચી ગયા ગાઈસ. તો હાલો તમને હવે અંદર તું બતાવી. ચલો ફાઇનલી ફેમિલી હે ને આપણે ઢોલની બહાટી બોલાવી લીધી છે અને એ પાસે બાયણે રખડવાના ભાઈ જો અહીં આવી ગયા છે. ચશ્મા પહેરેલ પહેર આ ટુકડી હીરવાની પાછળ આવે જો હે ને. હાલો હાલો શું કેસ એ મારો ભાઈબંધ છે ઓલું કહી દે હાલ. હા હાલો અંદર હાલો અંદર જો કે જાય અંદર. હવે જમણવારની હરવે તૈયારીઓ થાય. જો અહીંયા બધું ગોઠવાઈ ગયું છે થીમ બીમ જોઈ લે આપણે અંદર. હાલો જો હે ને મસ્ત મજાની થીમ ગોઠવાઈ ગઈ. હજી લાઇટું થાય ને પછી તમને બતાવીશ. જો હે ને હજી લાઇટું થાય ને પછી આપણે એક વિડીયો લેશું તો ખાસ તમે વિડીયોમાં બન્યા રહી જજો. अरे दिल के टुकड़े टुकड़े करके साहब की नजरें झुकी तो पैमाने बने. साहब की नजरें झुकी तो पैमाने बने और दिल टूटे तो मैं खाने बने. कोई खास बात होगी साहब जी आप में क्यों नहीं आपके मैडम जी आपकी दीवानी बनी. ओए होए दिल के टुकड़े टुकड़े करके
मोम मैंने पत्थर को पिघलते हुए देखा। साहब जी मोम तो मोम मैंने पत्थर को पिघलते हुए देखा, और शादी से पहले आपको ससुराल में टहलते हुए देखा। ની ધૂમ મચાવી દીધી છે બનારસી પાનવાલાની. હવે તમે જુઓ આ ડેકોરેશન, જો લાઇટનું ડેકોરેશન, જો હા જો મજા આવી પાનવાલાને. પાન ખાધું સુશીલભાઈ રામાણી. જો જો દાદા જમવા બે ગયા તાર બેવું હોય જો સોરી યાર. જો અહીંયા ડેકોરેશન કર્યું છે મસ્ત મજાનું લાઇટિંગ વાળું. ને આપણે જવાનું હોય સૂપ પીવા. સુશીલભાઈ સૂપ પીવા જવું હોય ને? હાલો સૂપ પી નાખી મસ્ત મજાનું ગરમા ગરમ. જેવો ગુલાબી ઠંડી આવી ગઈ છે, આપણે પી નાખી સૂપ. ફાઇનલી ફેમિલી જો આપણે લગ્ન કમ્પ્લીટ થઈ ગયા છે અને આપી ગયા છે આપણે પાર્કિંગમાં ને જવાનું છે હવે ઘરે. તો તમને આજે સવારે કીધું હતું કે આપણે આ વિડીયો આવશે એટલે બર્થડે પણ આવી જશે, તો ખાસ વિશ કરી દેજો. આપણે સ્પેશિયલ થેન્ક્સનો વિડીયો બનાવશું. ચાલો ફેમિલી આપણે જવાનું છે ઘરે. અને તમને જો આ વિડીયો લગ્નનો અને ફૂલ મોજનો બનારસી પાનનો ખાસ કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી દેજો. તો અત્યારના વિડીયોમાં આટલું જ. મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.